नाम रमेशभाई वजराजभाई महेश्वरी, उम्र 49 वर्ष, अभ्यास एसएससी, व्यवसाय खेती અને વ્યાપાર। વર્ષ 2012 માં પ્રાપ્ત મતો 72,982। કોંગ્રેસના ઉમેદવાર જયશ્રી ચાવડાને પ્રાપ્ત મતો 51,675। કુલ 21,313 મતોથી બન્યા હતા વિજેતા। રમેશ મહેશ્વરીની વિધાનસભા બેઠક ઉપરાંત પરપ્રાંતીય, અનુસૂચિત જાતિ અને સિંધી સમાજના મતદારો મોટી સંખ્યામાં છે। રમેશભાઈની ધારાસભ્ય તરીકેની આ બીજી ટર્મ છે। અગાઉ તેઓ મુન્દ્રા વિધાનસભા બેઠક ઉપરથી 2007 થી 2012 સુધીના સમય માટે ધારાસભ્ય રહી ચૂક્યા છે। તેમના ધારાસભ્ય તરીકેના સમયગાળા દરમિયાન તેમની મિલકતમાં 1,467% જેટલો વધારો થયો છે। એડીઆરના અહેવાલ પ્રમાણે વર્ષ 2007માં રમેશ મહેશ્વરી પાસે કુલ રૂપિયા 17.73 લાખની મિલકત હતી। વર્ષ 2012માં રમેશ મહેશ્વરી પાસે કુલ રૂપિયા 2.77 કરોડની મિલકત હતી। 2007 થી 2012ના 5 વર્ષમાં કુલ રૂપિયા 2.60 કરોડનો વધારો મિલકતમાં નોંધાયો છે, જે ખેતી વ્યાપાર કરતા વ્યક્તિ માટે અથથ વધારો કહી શકાય। વર્ષ 2012માં તેઓએ ચૂંટણી જીતવા માટે ગાંધીધામ મતક્ષેત્રના લોકોને વચનો આપ્યા હતા કે કંડલા પોર્ટ હસ્તકની જમીનને લીઝ હોલ્ડમાંથી હોલ્ડ કરાવી ગાંધીધામ નગરપાલિકાને મહાનગરનો દરજ્જો અપાવવો, વધતી જતી ગુનાખોરીને નિયંત્રિત કરવી, રામબાગ સરકારી હોસ્પિટલને સિવિલ હોસ્પિટલ સમકક્ષ બનાવી। પોતાના ચૂંટણી વચનોને તેઓ કેટલે અંશે પૂરા કરી શક્યા છે? રાજ્ય સરકારની જે યોજનાઓ છે, પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, ગાંધીધામને લગતા કેન્દ્ર સરકારના પ્રશ્નો, ગાંધીધામ કંડલાને સ્માર્ટ સિટી બનાવવાનું પ્રોજેક્ટ, ગાંધીધામ મહાનગરપાલિકા માટે દરજ્જો આપવા માટેની યોજના, ગામડાઓની અંદર માધ્યમિક શાળાઓ, પીએસસી સીએસસી સેન્ટરો, રામબાગ હોસ્પિટલને સિવિલ હોસ્પિટલનો દરજ્જો આપવા માટેની કાર્યવાહી, ભચાઉ મધ્યે આઈટીઆઈ અને કોલેજની મંજૂરીઓ જેવા છેવાડાના રણ વિસ્તારમાં આવતા ગામડાઓમાં માધ્યમિક શાળાઓ મંજૂર કરાવી, અનેકવિધ કાર્યો છેલ્લા 4 વર્ષની અંદર ગાંધીધામ વિધાન મતક્ષેત્રમાં કર્યા છે। રમેશભાઈના વિકાસના આ દાવાની સામે તેમના હરીફ ઉમેદવાર શું કહે છે? ગાંધીધામમાં રાતનું અમે 2 વાગે, 2:30 વાગે, 12 વાગે સુધી અમને ફરતા હતા। આજની તારીખમાં અમે એટલા દારૂ, એટલા દંગાબાસી, એટલા લોફરિયા વધી ગયા છે જે અમે રાતનો 10 વાગે બી બહાર નથી નીકળી શકતા, નથી બેસી શકતા। એમાંથી કોઈ પોલીસ કોઈની બીક નથી। અમે કહેવા જઈએ તો એ લોકો એમ કહે છે તમને ઠીક લાગે એમને કહેવો, પોલીસને કહો, પોલીસને બાપને કહો, અમને કંઈ ફરક નથી પડતો, અમે હપ્તા દઈએ છીએ છૂટમાં। રમેશભાઈની તો બીકે નથી। આમ જોવા જઈએ તો ગાંધીધામ વિધાનસભા બેઠક એ કંડલા, આદિપુર, ગાંધીધામ અને ભચાઉના કેટલાક વિસ્તારોને જોડીને રચાય છે। આ બેઠકના વિસ્તારમાં વિકાસની અનેક સમસ્યાઓ છે, જેની નાગરિકો પણ ફરિયાદ કરે છે। 2012માં એમણે કીધું હતું કે અહીં અમે મહાનગરપાલિકા બનાવશું, પણ ગાંધીધામ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવામાં એમણે એક વખત પણ ગંભીર રીતે પ્રયત્ન કર્યો નથી। એના કારણે અનેક લોકોને અનેક પ્રકારની તકલીફો થઈ રહી છે। આરોગ્યની દ્રષ્ટિએ જોયું તો રામબાગ હોસ્પિટલમાં પણ છેલ્લા લાંબા સમયથી સ્ટાફની અછત છે। અનેક ગરીબ પરિવારો ત્યાં દવા લેવા માટે જાય છે ત્યારે દવાની અછત, સ્ટાફની અછત અને અસુવિધાઓની ભરમાર છે। સ્થાનિક સ્તરે આરોગ્ય, વધતી જતી ગુનાખોરી અને રોડ રસ્તાની સમસ્યાઓ વકરી રહી છે, જેનાથી નાગરિકોની પણ પરેશાની વધી રહી છે। અને ગાંધીધામ શહેરની અંદર સ્વચ્છ ભારત મિશન અભિયાનમાં અગર માર્ક આપીએ તો સ્વચ્છતામાં પણ 0 मतलब કે માર્ક રહી છે। એમણે કોઈ પણ ગરીબ પ્રજાના માટે કોઈ એવા ઉપયોગી કાર્યો કર્યા નથી અને ગાંધીધામના વિકાસમાં પણ કોઈ રસ ધરાવેલ નથી, જેથી એમને કોઈ પણ પ્રકારનો માર્ક હું આપવા માંગતો નથી।
એમને 10માંથી હું 0 માર્ક જ આપી શકું છું. સ્થાનિક સ્તરે વધતી જતી ગુનાખોરી વિરુદ્ધ ખુદ ધારાસભ્ય જ એસપી ઓફિસ આવેદનપત્ર આપવા ગયા હતા. હાલમાં ગુનાખોરો ખુલ્લેઆમ ફરી રહ્યા છે તેવો આક્ષેપ વિરોધ પક્ષનો છે. નાકામી રહી છે આ ધારાસભ્યની. જ્યારથી ભારતીય જનતા પાર્ટીના શાસન આવ્યું છે ગુનાખોરી વધી રહી છે. દારૂ, જુગાર અને આંકડાઓનો વ્યવસાય ફૂલ્યો ફાલ્યો અને વકર્યો છે. એનો વિકાસ થયો છે. ગાંધીધામ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાનું આપવાનું વચન એ પણ ખોટું ઠર્યું છે. ગાંધીધામ નહીં. સ્થાનિક નાગરિકોના અનેક પ્રશ્નો સામે સવાલ એ થાય છે કે ધારાસભ્ય પોતાના વિસ્તારના વિકાસ માટે કેટલા સક્રિય છે. જોવા જઈએ તો રમેશભાઈએ છેલ્લા 4 વર્ષમાં ગ્રાન્ટના કુલ 3.82 કરોડ ખર્ચ્યા છે, છતાં વિકાસના મૂળભૂત પ્રશ્નો યથાવત રહ્યા છે, જેના કારણે નાગરિકો રમેશ મહેશ્વરીને આપે છે 10માંથી 4 માર્ક્સ. રમેશભાઈ સ્થાનિક સ્તરે વિકાસ કરવામાં ઊણા ઉતર્યા છે તો ગુનાખોરીને ડામવા પણ નિષ્ફળ ગયા છે. ત્યારે સ્થાનિક નાગરિકો શાંતિ અને વિકાસ ઝડપે છે. 2017 ગાંધીધામ માટે રોમાંચક પુરવાર થશે. ગાંધીધામથી ગોવિંદ મહેશ્વરી સાથે અમદાવાદથી પરેશ દવે, VTV ન્યૂઝ.